સ્વાધ્યાય 10.4 ની રકમ નંબર 7 શિરોબિંદુ ±2 અને નાભિઓ ±3 હોય તેવા અતિવલયનું સમીકરણ શોધો। અહીંયા શિરોબિંદુના યામ એટલે x યામ છે, y યામ 0 છે, મતલબ આ જે માગેલું અતિવલય છે એનું પ્રમાણિત સમીકરણ માગેલા અતિવલયનું સમીકરણ x² / y² / b² બરાબર 1 છે અને એક નંબર આપી દઈએ। અહીંયા આપણે a² ને b² શોધી અને અહીંયા મૂકીશું એટલે આન્સર આવશે। એના માટે હીટ આપેલી છે, શિરોબિંદુ છે, મતલબ આનો જે પ્રધાન અક્ષ છે x અક્ષ છે, x² નો સગુણક ધન છે એટલે પ્રધાન અક્ષ x અક્ષ છે, એટલે એના શિરોબિંદુઓ આપણી પાસે ફોર્મ્યુલા પહેલા લખીએ તો a ± a0 અને આની સાથે સરખાવીએ ±20 માટે a બરાબર 2 મળશે। પછી નાભિઓ આપી છે, નાભિઓનું છે આપણી પાસે ±c0 એને પણ સરખાવીશું એટલે ±30 સાથે માટે c બરાબર મળશે 3। આપણે a² અને b² ની જરૂર છે તો a બરાબર 2 એટલે a² બરાબર 4 મળી ગયો। હવે b² ની જરૂર છે તો આપણી પાસે બીજી એક ફોર્મ્યુલા છે c² બરાબર a² + b²। b² ની જરૂર છે માટે b² બરાબર થશે c² - a² માટે b² બરાબર c² એટલે 9 છે, a² એટલે 4 છે, મતલબ b² બરાબર આવશે 5 માટે a² બરાબર 4 અને b² બરાબર 5 ને 1 માં મૂકતા આન્સર આવશે x² / 4 - y² / 5 બરાબર 1। આ આપણો આન્સર આવશે। રકમ નંબર 8 અહીંયા શિરોબિંદુ 0 ± 5, નાભિઓ 0 ± 8 હોય તેવા અતિવલયનું સમીકરણ શોધો। x યામ 0 છે એટલે મુખ્ય અક્ષ એનો y અક્ષ થશે માટે અહીંયા આપણા માગેલા અતિવલયનું સમીકરણ y² / a² - x² / b² બરાબર 1 છે અને એક નંબર આપી દઈએ। હવે જે હીટ આપી છે એના ઉપરથી a² ને b² આપણે શોધીશું। તો શિરોબિંદુ આપેલા છે, એની ફોર્મ્યુલા આપણી પાસે છે 0 ± a, એને આની સાથે સરખાવીશું તો 0 ± 5 માટે a ની કિંમત થશે 5। એવી રીતે નાભિઓ આપેલી છે, અહીંયા એની ફોર્મ્યુલા છે 0 ± c અને અહીંયા આપી છે આપણને 0 ± 8 માટે c બરાબર 8 આવશે। હવે b ની જરૂર છે આપણે એટલે c² બરાબર a² + b² માટે b² બરાબર c² - a²। c² એટલે 64, a² એટલે 25 એટલે b² આપણને મળશે 39 માટે a બરાબર 25 અને b બરાબર 39 આને 1 માં મૂકતા આપણો આન્સર આવશે y² / a² એટલે 25, x² / b² એટલે 39 બરાબર 1। આ આન્સર આવશે। રકમ નંબર 10 પણ 9મી રકમ તમને આવડશે 8મી રકમ પ્રમાણે છે। અહીંયા નાભિ છે ±50, મુખ્ય અક્ષની લંબાઈ 8 આપેલી છે એવા અતિવલયનું સમીકરણ મેળવો। અહીં ખ્યાલ આવે છે કે અહીંયા જે નાભિઓ છે એના ઉપરથી y યામ 0 છે, મતલબ જે આપણો અતિવલય છે માગેલું છે, જે મેળવવાનું છે માગેલા અતિવલયનું સમીકરણ મુખ્ય અક્ષ x અક્ષ થશે એટલે x² / a² - y² / b² બરાબર 1 થશે। આને એક નંબર કરી દો। હવે નાભિઓ, તો નાભિ અહીંયા જ્યારે
એક્સ અક્ષ એનું છે ત્યારે થશે પ્લસો માઇનસ નાભીઓ છે એટલે પ્લસો માઇનસ C0 અને આની સાથે સરખાવીશું પ્લસો માઇનસ 50 માટે C બરાબર 5 મળશે. પછી મુખ્ય અક્ષની લંબાઈ આપી છે તો મુખ્ય અક્ષ એક્સ અક્ષ છે એટલે મુખ્ય અક્ષની લંબાઈ બરાબર 2a છે. 2a બરાબર 8 આપેલું છે માટે a બરાબર 4 મળશે. હવે આપણે બીની જરૂર છે એટલે C² બરાબર a² પ્લસ b² માટે b² બરાબર C² માઇનસ a². C 5 છે એટલે 25, a 4 છે એટલે 16 માટે b² બરાબર મળશે 9 માટે a² બરાબર 16, b² બરાબર 9 ને 1 માં મૂકતા આન્સર આવશે x²/16 માઇનસ y²/9 બરાબર 1. આ આન્સર આવશે. રકમ નંબર 11 માં નાભીઓ 0 ± 13 અને અનુબંધ અક્ષની લંબાઈ આપી, મુખ્ય અક્ષ નહીં એના અનુબંધ અક્ષની લંબાઈ 24 આપી છે એવા અતિવલયનું સમીકરણ મેળવો. તો અહીંયા આપણું જે માગેલું અતિવલય છે જે આપણે મેળવવાનું છે એનું સમીકરણ થશે પ્રમાણિત સમીકરણ. માંગેલું અતિવલય થશે y²/a² અને માઇનસ x²/b² બરાબર 1. આને 1 નંબર લઈ લઈશું. હવે નાભીઓ સરખાવીશું. નાભીઓ આપણને ખબર છે કે 0 ± c બરાબર છે 0 ± 13 માટે C બરાબર 13 મળશે. અનુબંધ અક્ષની લંબાઈ અહીંયા y નો સહગુણક છે ધન છે એટલે મુખ્ય અક્ષ જે થશે એની લંબાઈ નથી આપી પણ અનુબંધની આપી છે એટલે અહીંયા થશે 2b બરાબર 24 માટે b બરાબર 12 આવશે. હવે એની જોઈએ છે કિંમત આપણે તો C² બરાબર a² માઇનસ પ્લસ b² માટે a² બરાબર C² માઇનસ b². C આપ્યો છે 13 એનો વર્ગ 169, b 12 છે એનો વર્ગ થશે 144 એટલે a² બરાબર મળશે 25 માટે a² બરાબર 25 અને b² બરાબર 144 ને 1 માં મૂકતા આન્સર આવશે y²/25 માઇનસ x²/144 ઇઝ ઇક્વલ ટુ 1. આન્સર આવશે. રકમ નંબર 12 નાભીઓ ±3√50 અને નાભિલંબની લંબાઈ 8 આપી છે એવા અતિવલયનું સમીકરણ મેળવો. અહીં જુઓ તો નાભીમાં વ્યાયામ 0 છે મતલબ આ અતિવલય માગેલું છે. અતિવલય એ માગેલા અતિવલયનું સમીકરણ કારણ કે એક્સ અક્ષ એનો પ્રધાન અક્ષ થશે એટલે x²/a² માઇનસ y²/b² બરાબર 1 થશે. આને 1 નંબર આપી દે. હવે અહીંયા આપણે a² અને b² શોધીને મૂકવાના છે. તો પહેલાં નાભીઓ સરખાવીશું. તો અહીંયા જ્યારે એક્સ અક્ષ પ્રધાન અક્ષ છે ત્યારે એની નાભીઓ છે આપણી પાસે ±c0 માટે અહીંયા આપેલું છે ±3√50 માટે c બરાબર મળશે 3√5 માટે c² બરાબર મળશે 9 × 5 એટલે 45. આ આપણને જરૂર પડશે. હવે નાભિલંબની લંબાઈ આપી છે. એક્સ અક્ષનો પ્રધાન અક્ષ એટલે નાભિલંબની લંબાઈ એની ફોર્મ્યુલા 2b²/a બરાબર 8 આપેલું છે માટે અહીંયા 2 નું આપણે સાદુરૂપ આપીએ તો b² / a બરાબર 4 મળશે.
માટે બી સ્ક્વેર બરાબર 4a મળશે. આને આપણે 2 નંબર આપી દઈએ. હવે આપણે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બીનો ઉપયોગ કરશું. સી સ્ક્વેર એટલે 45 આપેલું છે અને બી સ્ક્વેર એટલે 4a આપેલું છે, એ મૂકી દઈએ. તો અહીંયા 45, અહીંયા એ સ્ક્વેર અને બી સ્ક્વેરની જગ્યાએ 4a. હવે એનું દ્વિઘાત સમીકરણ મળશે એ સ્ક્વેર પ્લસ 4a માઇનસ 45. આપણે એ શોધવો છે, આવી રીતે મળશે. અવયવ પાડશું. એ સ્ક્વેર 9 પંચા 45 એટલે અહીંયા 9a માઇનસ 5a માઇનસ 45 બરાબર 0. કોમન કાઢીશું એટલે a પ્લસ 9 માઇનસ 5 કોમન, a પ્લસ 9 બરાબર 0. માટે એની કિંમત -9 और એની કિંમત 5 મળશે. આ સાચી છે કારણ કે આપણે ગ્રેટર દેન 0 હોય હંમેશા, એટલા માટે હવે અહીંયા મૂકી દઈશું. આને 2 માં મૂકતા એટલે મને બી સ્ક્વેર બરાબર મળશે, એની કિંમત 5 મૂકીશું એટલે 5 ચોક 20 મળશે. હવે એ સ્ક્વેર આપણને મળશે 25 અને બી સ્ક્વેર મળશે 20. આ બંનેને 1 માં મૂકતા આન્સર આવશે x સ્ક્વેર અપોન 25 માઇનસ y સ્ક્વેર અપોન 20 બરાબર 1.